હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો આપણે જઈને જામનગર. હાલો આગળ આગળ બ્લોગમાં બતાવશું તમને. હાલો આપણે થઈ ગયા તૈયાર નથી, 3 વાગ્યા હે એટલે આપણે નીકળવાની તૈયારી જઈ. હાલો મળીએ આગળ બ્લોગમાં. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો આપણે જામનગર પૂરી ગયા. જામનગર ઘરે આમાં જામનગર ઘર છે. બેનને ગયા હે બહાર થોડુંક લેવાનું હતું, બકાલું લેવા. ના હું થોડીક વાર થયા ગયા. અમારું જામનગર ઘર. આ બાજુ કિશન છે. બધું હાલો મિત્રો, મળીએ આગળ બ્લોગમાં. राहुल क्या जाए है हाँ तलवाड़वा जाए है हाँ ये अपन पे जाना बोला भाई लास्ट में पारवा હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. હાલો આપણે જામનગરથી આવતા રહ્યા. કાલે ગયા હતા અને આજ જો આ સુપરે ફેરવાઈ ગયો અને સુપર ભાઈ આવી ગયો. એટલે આપણે કાંઈ ખેતી કામ થઈ ગયું ચાલુ. સુપર હોવાઈ ગયું એટલે ખેતીનું કામ પૂરું બધું. બીજા બધું અહીંયા ફેરવીને રાખી દીધું. આ જો વાવવાનું કરી દીધું ચાલુ. એટલે હમણાં બપોર થાય ધોવાઈ જાય. થોડુંક સેટિંગ કરે હે. એક ઉથલ તો મારી એવું હે. આપણે સુપર વાવવાનું કામ થઈ ગયું ચાલુ અને આપણે ખેતી થઈ ગઈ કમ્પ્લીટ. હવે જો થોડુંક વરસાદનું મોડું થાય ને તો ઓરમનું ચાલુ કરવું હે. હજી થોડાક દી રાહ જોવી પછી. અને આપણે જો આ બધું સુપર છે એ ફેરવાઈ ગયું. આમાં અડધો ફેરવો અને અડધો હજી બાકી છે. આ બધું નાખી જ દેવાના છે સુપર. હાલો મિત્રો, આજે આપણે છે ભીમી 11 બધાને હેપી ભીમી 11. અને આપણે બનાવીશું ફ્રૂટ સલાડ. એટલે કસ્ટર્ડ પાવડર નાખી અને ઘરના દૂધ છે ગાયનું, એટલે એનો ગાયના દૂધનું જ બનાવીને ગાયના દૂધનું બને બહુ મસ્ત. એટલે આપણે ફ્રૂટ કપાઈ ગયો હવે. એટલે ફ્રૂટ ગ્લાસ ઠંડો થઈ ગયો. હવે નાખી દઈએ આપણે બધું ફ્રૂટ એમાં. પુદીનો સુકાઈ ગયો એટલે હવે આને હે ને ભેગો કરી ને 4 ડબલામાં ભરી દઈ મસ્તીનો. એટલે આપણે ઓલો આગળ વિડીયોમાં મૂકેલો જ છે આનો મસાલો બનાવવાનો સાસનો. ને આપણે જ્યાં અહીંયા બોજના ફેરા નાખતા હતા એટલે એ બોજના ફેરે આવી ગયા. અને આપણે અશ્વિનભાઈ જેવા મકાન બનાવે એ બાજુ મકાનનું કામ હાલે. અને અહીંયા આપણે ઉકરા માથે બોજના ફેરા હાલે હે ટ્રેક્ટર વાળા. ને જા હે ને
આપણો જ્યાં એક આંબો મસ્ત થઈ ગયો હે અહીંયા હે એક ઓલા બગીચામાં આગળ છે ત્યાં ઓલી ખારેક મોટી ફસાય અહીં હું ઝાડવા કાંટા થઈ ગયા એટલે બહુ દેખાય એમ નથી ટાણવો વાહે પણ એ નથી દેખાતો આપણે બે જગ્યાએ બગીચો છે એક આ બાજુ છે ને એક વાં આ લીંબુડી છે અમારી ના એની પેલા મેં બતાવ્યું હતું વિડીયોમાં આગળ કે આ ઝાડવું છે ને એ અરસનું ઝાડવું છે અરસ હોય ને જેને ખૂન પડતા હોય ને અરસ યાનેથી બે પાન અને એક મયરી બે મયરી ને એક પાન સવારે છે ને વેલા નૈણા પી જાય ખાઈ જવાનું ચા પીતા પેલા કે કોફી પીતા પેલા આવા ગુલાબી પાંદ હોય ને એ વધારે ગણ કરે અમારે ત્યાં તો ઘણા લેવા આવે છે આ વર્ષોથી આ ઝાડવું છે અમારી પાસે નાનેથી ફાયદો ઘણો થઈ જાય અમુક ને થાવ મોટી પણ જાય છે અત્યારે જો પાન છે ને બધા ઉનાળાને ખરી ગયા બહુ પાણી ના જડે ને તે હું કા બધા મોટી રહી ને એટલે એમાં પાણી સુહાઈ ગયું વધારે